નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવમાં આપ સૌનું સ્વાગત છે. હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, આજે અમદાવાદના વસ્ત્રાલ ખાતે એક સરસ મજાના સિનેમામાં ભાઈ જિગ્નેશ બારોટ એટલે કે જિગ્નેશ કવિરાજનું નવું મૂવી નેહડો, એ નેહડો મૂવી આજે રિલીઝ થયું. જોકે ગઈકાલે રિલીઝ થઈ ચૂક્યું છે અને નેહડો મૂવીનો આજે પ્રીમિયર શો હતો. દર્શક મિત્રો, પ્રીમિયર શો એટલે કે મૂવી સાથે સંકળાયેલા તમામ એવા કલાકાર મિત્રો અને તમામ લોકો સાથે મળીને મૂવી જુએ અને મૂવી કઈ રીતે બન્યું છે અને એનું ફાઇનલ રિઝલ્ટ પહેલા તો કલાકારો નક્કી કરે. ત્યારે આજે મને પણ પોતાને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું ભાઈ જયેશભાઈ બારોટ સાથે, જિગ્નેશ બારોટ સાથે, કીર્તિદાનભાઈ ગઢવી અને ઘણા બધા કલાકારો જેમાં કાજલ બારોટ હતા, તમામ સાથે બેસીને નેહડો મૂવી જોવા મળ્યું. આપણી સાથે આ મૂવીને લઈને ચર્ચા કરવા માટે જયેશભાઈ બારોટ છે. જયેશભાઈ, બીએન ન્યૂઝ ગુજરાતીના લાઈવમાં આપનું સ્વાગત છે અને આજે મારું એવું સૌભાગ્ય છે કે પહેલું લાઈવ કદાચ. સૌથી પહેલા તો તમામ મિત્રો જે જોઈ રહ્યા છે એમને જયેશ બારોટના નમસ્કાર, વંદન, અને જેટલા જોઈ રહ્યા છે બધાને વિનંતી છે કે પહેલા તો આપ બધા એક શેર કરી નાખો, આ લિંક બધાના મોબાઈલ સુધી પહોંચી જાય. ભાવનભાઈ પાટણવાડિયા અને બીએન ન્યૂઝ ગુજરાતી તેમની આખી ટીમને હું ખૂબ શુભેચ્છા આપું છું કે આજના દિવસે તેઓ એમનો કિંમતી સમય લઈ અને અમારી સાથે અમદાવાદ આવ્યા છે. વાત કરીએ છીએ ફિલ્મની. ફિલ્મ એટલે કે નેહડો. નેહડાનો મતલબ છે કે જ્યાં કાચા મકાનો હોય, ઝૂંપડા મકાનો હોય અને એમાં 13 તાહળિયા ભાઈઓની જ્યાં રહેણાંક હોય, જેમ કે આહિર, રબારી, ભરવાડ, ચારણ, બારોટ, જે જ્ઞાતિ છે 13 તાહણીમાં, એ 13 તાહણી જ્યાં જ્યાં ગીરના જંગલમાં હોય કે પાવાગઢના જંગલમાં રહેતા હોય ત્યાં એક પોતાનો નેહડો બનાવે છે. નેહડાનો મતલબ છે સ્નેહ એટલે પ્રેમ. નેહડો, સ્નેહડો. જ્યાં કોઈ પણ આવે ને, અજાણ્યો માણસ આવે ને તો નેહડામાંથી જમ્યા વગર ન જવા દે એવી પરંપરા એટલે નેહડો. અને એવી સુંદર ફિલ્મ અમારા બેલદાર બ્રધર્સ ભાઈ શ્રી હિતેશભાઈ તેમજ લાલજીભાઈ અને કિરણભાઈ, 3 ભાઈ મળીને બનાવી છે. ફિલ્મમાં જિગ્નેશભાઈ કવિરાજ મેઇન કેરેક્ટરમાં છે, સાથે હિરોઈનમાં છે પ્રિનલ ઓબેરોય અને મારા પરમ સ્નેહી મિત્ર, મારો બંધુ ભાઈ જીતુભાઈ પંડ્યા, વિરાજ સોલંકી, દિવ્યા રાજાણી તેમજ સુંદર મજાના તમામ કલાકારોએ ખૂબ સરસ રીતે ફિલ્મને અભિનય પાત્રો છે. સાથે કથા છે અમારા જિગ્નેશભાઈ કવિરાજની, પણ એ કથાને વર્ણવી છે એવા ખૂબ સારા એવા રાઇટર મુંબઈથી કિશોરભાઈ સચદે, જેમણે આ વાર્તાને ખૂબ મઢાવી છે. સંવાદો પણ ખૂબ સરસ લખ્યા છે. ભાષા પણ એકદમ તળપદી, નેહડામાં શોભે એવી ભાષા પણ લીધી છે. લોકેશનમાં જોવા જઈએ તો મેન તો નેહડો બતાવવો હોય તો ગીરના જંગલોમાં જવું પડે અને ઓરિજિનલ નેહડામાં પણ અત્યારે ઘણા બધા ફેરફાર આવી ગયા છે. ત્યાં પણ પાકા મકાનો બની ગયા હોય છે. પણ અમારા ડાયરેક્ટર હિતેશભાઈ બેલદારે ખૂબ સુંદર મજાનું આ ફિલ્મની અંદર ખૂબ ધ્યાન રાખ્યું છે કે નેહડાની અંદર કેવો હોય. આખા ફિલ્મમાં ક્યાંય ઇલેક્ટ્રિકનો થાંભલો તમને જોવા નહીં મળે, ઇલેક્ટ્રિકનો વાયર જોવા નહીં મળે. અને આજથી તમે 50 વર્ષ જૂનો જે નેહડો હોય છે એવો નેહડો બતાવ્યો છે ફિલ્મમાં. અને નેહડાની અંદર પ્રેમ કેવો હોય, સ્નેહ કેવો હોય, એ વાર્તા પણ એવી છે કે એકવાર આપ જુઓ તો ખબર પડશે કે વર્ષો પછી એક સારી ફિલ્મ બની છે, જે ફિલ્મનું નામ છે નેહડો. અને ખૂબ સુંદર અભિનય કર્યો છે મારા ભાણે જિગ્નેશભાઈ બારોટ તેમજ પ્રિનલ ઓબેરોય. તમામ કલાકારોએ ખૂબ સરસ રીતે મહેનત કરી છે. અને એમાં વાર્તા બની જાય એટલે મેન પાયો હોય છે ભાવિનભાઈ ગીતોનો. જેવી વાર્તા હોય એ પ્રમાણે ગીતો પણ હોવા જરૂરી છે, તો જ મૂવીમાં વધારે રંગ આવે. અને એ તમામે તમામ ફિલ્મના 6 ગીત લખવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. 6 ગીતો મેં લખ્યા છે, ગાયા છે જિગ્નેશભાઈ કવિરાજ સાથે
મારા બહુ જૂના ફ્રેન્ડ છે એવા કવિતાબેન દાસ. જયેશભાઈ, આપને અટકાવવું પણ આજે પહેલી વખત એવું જોવા મળ્યું કે મૂવીમાં એક્ટિંગ કરીને કલાકારો પ્રજાને રોડાવતા હોય. દર્શક મિત્રો, જ્યારે આપણે મૂવી જોતા હોઈએ, ચલચિત્રો, પિક્ચર જોતા હોઈએ, ત્યારે તે જોઈ તેમાં જે ચાલતી સ્ટોરી જોઈ આપણે રડતા હોઈએ અને ક્યાંક ભાવુક થઈ જઈએ, ક્યાંક ગુસ્સો આવે અને ક્યાંક હસીએ, જેને કહેવાય કે કોમેડી, રોમાન્સ અને સેડનેસ વાળી સ્ટોરી હોય. પરંતુ એ પિક્ચર જોઈને કલાકાર રડે એવું મેં સાંભળ્યું પણ નહોતું અને જોયું પણ નહોતું. અને આજે ખરેખર નરી આંખે મેં જોઈ લીધું. દર્શક મિત્રો, આપ સૌને જણાવું કે આજે ભાઈ જિગ્નેશ બારોટ અને જયેશભાઈ બારોટ બંને બાજીને રડ્યા છે. અને માત્ર બે કલાકારો નહીં, કલાકારો તો રડ્યા જ છે, પરંતુ નાના બાળકો પણ ભાવુક થઈ ગયા, જેમાં જિગ્નેશભાઈ નું બાળક હતું, ઘણા બધા લોકો હતા. ત્યારે વિશેષ જયેશભાઈ તમે પોતે અને જિગ્નેશભાઈ પણ જે ભાવુક થઈ ગયા, અને ભાવુક નહીં, રડી જ પડ્યા, ચોધાર આંસુ હું તો કહી શકું. ત્યારે એવું કેમ, એમ મૂવીમાં તમને એવું કેમ લાગે? એમાં ભાવિનભાઈ એવું છે કે હું ફિલ્મી છું, જિગ્નેશભાઈ પણ ફિલ્મી છે. ફિલ્મ ની અંદર રડવાનું, હસવાનું આવતું હોય, અમને ખબર પડી જાય કે ભાઈ મરીએ છીએ, આપણે મરીએ છીએ. તો એ એક ફિલ્મ છે કે ભાઈ મરી જવાનું છે. ફિલ્મમાં એવા હજાર વખત અમારા તમામ કલાકારો મળતા હોય છે, એમાં બહુ નવાઈ નથી હોતી. પરંતુ આજે આંખમાં આંસવાનું કારણ એ હતું કે જે પ્રમાણે ડાયરેક્ટરે ફિલ્માંકન કર્યું છે, જેની ઉપર મેં જે ગીત લખ્યું છે, ગીતની સાથે સાથે, ગીતના શબ્દોની સાથે સાથે એમણે સીન પણ એવા મૂક્યા છે જે ગીતના શબ્દો અહીંયા અસર કરે, આપણને હૃદયમાં અસર કરે. શું કામ કે એક નીચે એવું પાત્ર પણ ભજવી રહ્યા છે, એક સાથે બે ચિતા સળગી રહી છે અને ઉપર એવા શબ્દો વાગી રહ્યા છે. એક પવિત્ર પ્રેમની કહાની. હા, એક પવિત્ર પ્રેમની કહાની છે. અને જિગ્નેશભાઈ તો બેવફાના ગીતોમાં ફેમસ છે. લોકોએ અત્યારે જિગ્નેશભાઈને માત્ર ને માત્ર બેવફા જેવા ફિલ્મો જ એમને જોયા હશે, પણ આ ફિલ્મની અંદર જિગ્નેશભાઈએ 18 કે 19 પિક્ચરો કરી છે. એમાંથી એમને પોતાનો જીવ રેડી દીધો છે. એને પોતે ડ્રેસીસમાં, અભિનયમાં, હરેક જગ્યાએ પોતે ખૂબ ધ્યાન આપીને ફિલ્મ કરી છે. કે આ ફિલ્મની અંદર કોઈ જગ્યાએ એવું નથી લાગ્યું આપણને કે જિગ્નેશભાઈ એની ગેરહાજરીમાં એક પણ સીન થયો હોય. હરેક સીનની અંદર એમને તન મન ધન લગાવી દીધું છે. એટલે મારા બેન ન્યૂઝ ઉપર જોતા, તમામ લાઈવ જોતા મારા ભાઈઓને મારી વિનંતી છે, મારી પ્રાર્થના છે કે સાહેબ, ગુજરાતી ફિલ્મો ધીમે ધીમે વિસરાતી જતી હોય છે, પણ આ ફિલ્મ એક એવું નવું લઈને આવી છે કે એકવાર ફિલ્મ જોવું બહુ જરૂરી છે. સુંદર મજાના ગીતો છે, સુંદર મજાનું સંગીતમાં અમારા મનોજ વિમલ રાજકોટ તેમણે આપ્યું છે. સાથે અમારા પંચમહાલનું ઘરેણું એટલે ભાઈ હિતેશભાઈ બિલદાર, કિરણભાઈ બિલદાર અને લાલજી બિલદાર, આ પરિવારોએ ખૂબ સુંદર મજાનું ફિલ્મ બનાવ્યું છે. અને ફિલ્મની ડિરેક્શન કરનાર અમારા હિતેશભાઈ છે, એમણે તન મન ધન લગાવી દીધું છે. એમણે જયેશભાઈ, આપ જયારે આ વાત કરી રહ્યા છો ત્યારે દર્શક મિત્રો આપ સાંભળી તો રહ્યા છો કે જયેશભાઈ ગીતો લખ્યા છે. મૂવી ખૂબ સુંદર છે અને ખરેખર જાહેરમાં એવું સ્વીકારું છું કે ગુજરાતી મૂવી જોવાના મને વ્યક્તિગત પસંદ નથી, પણ જ્યારે આવવાનું થયું એટલે મારા મનમાં પણ શંકા કુશંકાઓ હતી કે ગુજરાતી મૂવી છે, જઈ રહ્યો છું, કેવું હશે. પણ મિત્રો, ખરેખર હું આપને દિલથી કહી શકું છું કે ગુજરાતી મૂવી આજે જે નેહળો મૂવી જોવા મળ્યું છે, પ્રીમિયર શોમાં અમે ગયા છે, પરંતુ તેમાં એક પોઈન્ટ પર જે ગીતો છે અને એમાં પણ ખરેખર જે કલાકારોની એક્ટિંગ છે, જેમાં જિગ્નેશભાઈના માતાશ્રીનો જેમને રોલ ભજવ્યો છે તે પણ ખરેખર ઉમદા કલાકાર છે. એમના કહી શકાય કે જે બીજા એક કલાકાર છે કે જે હિરોઈન છે, તેમના પિતાનો કદાચ સસરાનો રોલ ભજવ્યો છે, તે પણ એક ગજબ કલાકાર છે. અને એમાં એક સિચ્યુએશન ક્રિએટ થાય અને તેમાં જે ગીત આવે, અને દર્શક મિત્રો, આ ગાળા, બળદ અને આ જે નેહળો, મને ખરેખર સાચી વાત કહું તો નેહળો શું એ મને ખબર નહોતી, અને આજે ખબર પડી કે નેહળો એટલે આ.
ખરેખર ગુજરાતી સંસ્કૃતિ અને પહેલાના સમયમાં લોકો કઈ રીતે રહેતા હતા. અને દર્શક મિત્રો, હું દિલથી એવું કહી શકું કે અંગનું પ્રદર્શન કરી અને કોલેજોમાં ડ્રગ્સ લઈ અને 14 ફેબ્રુઆરી પર રૂમોમાં, હોટલોમાં જઈ અને જે પ્રેમ બતાવવામાં આવી રહ્યો હોય કેટલાક બોલિવૂડ પિક્ચરમાં, અને આ જે નેહડામાં જે પ્રેમ બતાવવામાં આવે છે, ખરેખર દિલથી હું આપ સૌને એવું કહી શકું કે જો સાચો પ્રેમ કોને કહેવાય ને, સાચા પ્રેમની સ્ટોરી એ નેહડા મૂવીમાં છે. આપને જણાવી દઉં કે નેહડો મૂવી સંસ્કૃતિ તો ગુજરાતી બતાવે જ છે, પરંતુ એની અંદર સાચા પ્રેમની કહાની છે. એક એવો પવિત્ર પ્રેમ કે કહી શકાય કે એકબીજાને પરસ્યા વગર અને મોતને વહાલું કરવું, આ પ્રકારની ખૂબ સુંદર મજાની સ્ટોરી. ત્યારે દર્શક મિત્રો, જયેશભાઈ 6 ગીત લખ્યા છે, અવાજ ભાઈ જિગ્નેશભાઈનો છે, પરંતુ એ ગીતો કઈ રીતના છે અને કેવા ગીતો છે, આપણે આવો જયેશભાઈના મોઢે જે સાંભળીએ. આપને પણ એ ગીતનો લાવો અત્યારે લાઈવના માધ્યમથી આપજો. જી જયેશભાઈ, એ જ ગીતો કે જે નેહડા મૂવીમાં આપે ગયા છે, એ ગીતો ફરીવાર આપણા દર્શકો માટે. એમાં ટાઇટલ સોંગ એવું છે કે જ્યારે પ્રથમ વખત હિરોઈન નેહડામાં આવે છે, પહેલી વાર નેહડામાં આવે છે, ત્યારે હિરોઈન નું મોઢું નથી જોયું હીરોએ, બરાબર છે, પણ ચૂલા ઉપર રોટલા ઘડતી એક કન્યા જે હિરોઈન છે, એના હાથના છપાટા ઉપરથી બહાર હિરોઈન ખબર પડી જાય છે કે આ મારી માયા આ રોટલા ઘડતી નથી. એ હાથ ઉપરથી ખબર પડે, એની અંદર જે જુએ છે હિરોઈન છે ને રોટલા ઘડતી હોય છે. આ દ્રશ્ય જયારે જુએ છે એટલે એ મનોમન એને ચાહવા લાગે છે ત્યાંથી કે ઓહો મારી પત્ની આવી રીતે રોટલા ઘડતી હોય તો. અને એ ત્યાં પહેલું ગીત એટલે ટાઇટલ સોંગ છે, એ ડ્રીમ સોંગ છે. એના શબ્દો આવા છે, મારા નેહડામાં આવે એક નમણી નાગરવેલ, મારા નેહડામાં આવે એક નમણી નાગરવેલ, નમણી નાગરવેલ લાગે ધડકતી એ ઢેલ. હિરોઈન કે છે કે તારા ઘરના ભરવા પાણી હું તો લઈને આવી હે, મારા ઘરના ભરવા પાણી હું તો લઈને આવી હે, લઈને આવી હેલ હવે ઉતારો મારા છેલ. અગાઉ એવું હતું ભાવિનભાઈ, જૂના જમાનાની એક પરંપરા હતી કે ભાઈ કોઈ પણ સ્ત્રી હોય એને માથેથી કોઈ પણ પુરુષ એ હેલ ઉતારી લે ને એટલે એ પત્ની થઈ જાય. આ પરંપરા હતી, એટલા માટે આ શબ્દો બહુ જૂના હતા. એટલે ઉપર જે પાણીના જે ઘડા ભરીને આવે હેલ, એ હેલ કોઈ પણ પુરુષ ઉતારે એ જેને તેને ઉતારવા ના દે. સ્ત્રી છે ને એનો સ્ત્રીને હેલને કોઈ દિવસ કોઈને ના અડવા દે, અને એ હેલ જે ઉતારી લે એ જ એનો પરમેશ્વર, એ જ એનો પતિ. એટલે શબ્દ થોડા એવા લીધા છે કે ઉતારો મારા છેલ. આ ટાઇટલ સોંગ છે. એવું જ એક અંતરો એનો એવો છે કે સાહેબ મર્યાદા વાળો પ્રેમ છે, એટલે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ તમે ના વાત કરી મોઢું નથી જોયું તો એમાં પ્રેમ કેવી રીતે થયો ત્યારે કે છે આછા ઘૂંઘટડે મેં તો તમને રે જોયા, તમને રે જોયા. ત્યારે હીરો શું કે છે, અમને રે જોયા, અમને રે જોયા એટલે મનડા રે મોયા, હે તમને જોતા રે થઈ પ્રીતની રેલમ છે, તારા ઘરના ભરવા પાણી હું તો લઈને આવી હેલ, મારા નેહડામાં આવી એક નમણી નાગરવેલ. બીજું સોંગ એવું છે કે માં અને દીકરાનું સોંગ છે. જે માં ભરી જવાનીમાં નાનો એવો દીકરો હોય, વર્ષનો દીકરો, અને માં રંડાઈ જાય છે. એમાં એક નાના એવા દીકરાને મોટો કરવામાં પોતાનું આખું જીવતર એના નામે લગાડી દે છે. આ જગતની અંદર મારે એક આ સુંદર મેસેજ છે સાહેબ કે આ જગતમાં નાના એવા છોકરો હોય ને તો માં એના ભરોસે આખું જીવન ગાળી નાખે છે. અને અત્યારે આપણે નાના નાના 2-3 દીકરા દીકરી હોય ને તો એ છૂટાછેડા સુધી પહોંચે છે. સાચી વાત છે. એટલે સમાજની અંદર એક સુંદર મજાનો મેસેજ પણ છે કે માં પોતાના દીકરા માટે થઈને પોતાનું જીવન ઓળઘોળ કરી નાખે છે. અને એ મા દીકરાનું એક ગીત એવું છે,
હે ખમ્મા મારા લાલ તને, ખમ્મા મારા દીકરા, ખમ્મા મારા લાલ તને, ખમ્મા મારા દીકરા, તારી માટે વારી જાઉં વારે નવો વારણા. એમ તારી માટે હું જીવન ઓળઘોળ કરી નાખું, એવું એવું આ ગીત એક મા અને દીકરાનું. ત્યાર પછી પ્રેમની વાત આવે છે. એટલે જયારે નેહડાની વાત આવી તો નેહડામાં પ્રેમ કેવો હોય સાહેબ? પવિત્ર પ્રેમ હોય. અને નેહડા કેવા હોય એ પણ વાત છે એમાં. નાના એવા ઝૂંપડા અને આવકારો આભ જેવડો. નાનું એવું ઝૂંપડું નાનું એવું છે, પણ આવકારો કેવો છે? આભ જેટલો. નાના એવા ઝૂંપડા આવકારો આભ જેવડો, મહેમાનું ને માને ભગવાન એવો જ મારો નેહડો, મહેમાનું ને માને ભગવાન એવો જ મારો નેહડો, આય મારો નેહડો, અરે આય મારો નેહડો, અરે નેહડો. નાના એવા ઝૂંપડા આવકારો યા ભજેવડો, મહેમાનું ને માને ભગવાન એવો જ મારો નેહડો, મહેમાનું ને માને ભગવાન એવો જ મારો નેહડો. આ બીજું લવ સોંગ છે. થર્ડ માં એક ગીત એવું છે કે જયારે હિરોઈન એના સસરા સાથે મહેમાન ગતિ કરવા રોકાય છે સવારમાં, હીરોને ત્યાં અને નેહડામાં રોકાય છે. સવારે પડતા હીરો છે પોતાની ગાયોને પાણી પીવડાવવા જાય છે, માને કહીને જાય છે કે મહેમાનને જવા ન દેતી, હું આવું ત્યાં આવું. છતાંય ભગવાનના સમ આપજે, ના માને તો મારે સમ આપજે, મારા ગળાના સમ આપજે. છતાંય મહેમાન નથી રોકાતા. ઘરે આવે છે હીરો, જોવે છે, બધે ગોતે છે તો મહેમાન જોવા નથી મળતા. ત્યાં એક સિચ્યુએશન સોંગ એવું છે કે અમારા હમનો પાળ્યા રે, મળ્યા વિના હાલતા થયા, અમારા હમનો પાળ્યા રે, મળ્યા વિના હાલતા થયા, જાણે મારો જીવ લઈ ગયા, નેણલા રોયા પાણીએ રાતા રે, હવે તમે મળશો ક્યારે રે, હવે તમે મળશો ક્યારે રે. હિરોઈન વિયા જાય પછી વિરહમાં ગીત ગાય છે કે અમારા હમ દીધા તો તમે રોકાણા નહીં એમ. એટલે આ આઘાત એને લાગી જાય છે હીરો, અને મળ્યા વગર જાય. એનો કેટલો મોટો આઘાત લાગ્યો છે ને, એ આઘાત જોવો હોય તો તમારે અવશ્ય આ ફિલ્મ જોવું પડશે. અને મારું છેલ્લું સોંગ એવું છે કે સાહેબ પ્રેમ તો ઘણા કરતા હોય, પણ આ અદભુત પ્રેમ, પવિત્ર પ્રેમ એવો છે કે એકબીજાને સ્પર્શ કર્યા વગરનો પ્રેમ છે, એકબીજાને જોયા વગરનો પ્રેમ છે. અને એ પ્રેમનું અંતિમ છેલ્લું ગીત કે કાળ જે કટારી ખાધી, નેહ ભર્યા નેહમાં, નેહ ભર્યા નેહમાં, પછી લોહીની ધારાવ છૂટી, પ્રેમ ભર્યા દેહમાં, પ્રેમ ભર્યા દેહમાં, પ્રીત કાજે મોત આવે હો, પ્રીત કાજે મોત આવે, કોઈ જઈએ ને બોલાવે, મળીશું હવે શમશાનમાં. હે કાળ જે કટારી ખાધી, નેહ ભર્યા નેહમાં, નેહ ભર્યા નેહમાં, લોહીની ધારાવ છૂટી, પ્રેમ ભર્યા દેહમાં, પ્રીત ભર્યા દેહમાં, પ્રીત કાજે મોત આવે હો,
પ્રીત કાજે મોત આવે, કોઈ જઈએ ને બોલાવે, મળશું હવે શમશાનમાં. સાહેબ આ શબ્દોના લીધે અમારે રડવું આવ્યું. આ જે શબ્દો હતા ને કે મળશું હવે શમશાનમાં, આની માટે રોંગ શું આવ્યું, આની માટે રડ્યા. આ શબ્દો ઉપર અમને રડવું આવી ગયું. આજે જે ઓડિયન્સ, ઘણું બધું ઓડિયન્સ એવું હતું જેની આંખોમાં મેં આંસુ જોયા છે, પણ મારાથી નહોતું રહેવાતું આજે. એટલે પાછો મામા ભાણેજ ભેટ્યા. એટલે કીર્તિદાનભાઈ પોતે જિગ્નેશભાઈ કહેતા હતા કે ભાઈ મારાથી આ છેલ્લો, હવે મારાથી છેલ્લો સીન નહીં જોવાય, મને જવા દે. પણ છતાંય જિગ્નેશભાઈએ કીધું ના, છેલ્લો જોઈને જાઓ તમે. દર્શક મિત્રો, નેહડો મૂવી મેં તો જોયું છે, બીએન ન્યૂઝના સ્ટાફ સાથે જોયું છે, જયેશભાઈ સાથે જોયું છે, તમામ એવા કલાકારો હતા. અને ખરેખર મેં આજે એક એવો દ્રશ્યો જોયા છે કે જે જિગ્નેશ કવિરાજ, મને થોડું હસવું પણ એટલે જ આવે છે, જે જિગ્નેશભાઈ કવિરાજ લોકોને રડાવે, આખા ગુજરાતને જો કોઈ અત્યારે રડાવતું હોય તો જિગ્નેશભાઈના ગીતો છે. એ અનેક અઢળક ગીતો છે ને એમાં પણ બેવફાવાળા ગીતોના તો બાદશાહ છે. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, એવા અનેક ગીતો છે જિગ્નેશભાઈના. પણ એ જિગ્નેશભાઈ જયારે રડે અને એ આપણી આંખની સામે હોય ત્યારે ખરેખર મને એમ થયું કે જિગ્નેશ બારોટ રડે છે. પરંતુ દર્શક મિત્રો, ફિલ્મ બહુ ગજબ છે. નેહડો મૂવી જે છે અનેક સિનેમામાં આવી ચુક્યું છે. ટૂંક સમયની અંદર વડોદરામાં પણ આપ સૌ મારી સાથે આ મૂવી જોઈ શકશો, એ પ્રકારનું આયોજન પણ થઈ રહ્યું છે. ત્યારે દર્શક મિત્રો, સૌએ આપણે ભેગા મળીને મૂવી જોવું પણ છે. અને ખાસ કરીને ભાવિનભાઈ પણ કહી દો જી કે ભાઈ આપણી સાથે જે ફિલ્મ જોવા માંગતા હોય એ કલાકારો, એ મારા શ્રોતા મિત્રો જેને આપણી સાથે ફિલ્મ જોવાની ઈચ્છા હોય, એ મિત્રો કોમેન્ટમાં પોતાનો મોબાઈલ નંબર અવશ્ય, નામ અને મોબાઈલ નંબર કોમેન્ટમાં લખે, જેથી કરીને આપણે જયારે પણ આ ફિલ્મ નું આયોજન કરીશું જોવાનું, સાથે પ્રીમિયર શો જયારે આપણે બરોડામાં કરીશું, તો જેટલા ચાહક મિત્રો આપણા તમારા બીએન ન્યૂઝના છે દર્શક મિત્રો, હવે હું જે સરપ્રાઈઝ છે ખોલી દઉં. ફિલ્મ એક્ટરો સાથે આપણે મૂવી જોવાનો લાવો છે. ફિલ્મમાં જે લોકોએ કામ કર્યું છે એ કલાકારો સાથે આપણે મૂવી જોઈશું. એટલે કહી શકાય કે આપના માટે પણ એક ખૂબ મોટો લાવો છે. આપણે નેહડો મૂવીમાં જે કલાકારોએ કામ કર્યું છે એ કલાકારો સાથે આપણે બેસીને મૂવી જોઈશું, જેમાં જીતુ પંડ્યા પણ છે. આજે જીતુભાઈ શૂટિંગના કામે હતા એટલે નહોતા આવ્યા, પરંતુ ચોક્કસથી જીતુભાઈ પંડ્યા પણ આવવાના છે. જયેશભાઈ તો છે જ, અને તમામ બીજા કલાકારો પણ આવવાના છે. ત્યારે આપને પણ અમારી સાથે મૂવી જોવું હોય તો ચોક્કસથી, જેમ જયેશભાઈ કહ્યું એમ, કે નામ કોમેન્ટમાં કરજો. દર્શક મિત્રો, ફરીવાર કહીશ કે મૂવી ખરેખર ખૂબ સરસ છે. ગુજરાતની સંસ્કૃતિ બતાવે છે. ગુજરાતમાં રહેતા એવા ચોક્કસ પ્રકારના કેટલાક સમાજો કે જેમાં આજની તારીખે પણ માન મર્યાદા ખૂબ વધારે છે, એવા સમાજોની સંસ્કૃતિ બતાવે છે. અને ખરેખર પવિત્ર પ્રેમ કોને કહેવાય, ઇંગ્લિશમાં પેલું લવ સ્ટોરી, રિયલ લાઈફ લવ સ્ટોરી કોને કહેવાય, એવી લાઈફની લવ સ્ટોરી ખરેખર એમાં બતાવવામાં આવી છે. અને એમાં પણ સમાજની મર્યાદા રાખીને. જો ડાયરેક્ટરને ઘણા લોકો ધારતા તો મૂવીને વધારે મસાલેદાર બનાવવા માટે સમાજના કેટલાક નીતિ નિયમોને સાથે છેડછાડ કરી શકતા હતા, એને કંઈક અલગ રીતે પ્રેઝન્ટ કરી શકતા હતા. પરંતુ ખરેખર મૂવી બનાવનારને જયેશભાઈ, હું મારા તરફથી એ પણ કહેવા માંગુ છું કે જે નેચરલ અને જે ખરેખર વાસ્તવિકતા છે એ બતાવી છે, ને કોઈ પણ પ્રકારના સમાજ સાથે, કોઈ પણ પ્રકારના સમાજના વ્યવહારો સાથે, તેની પરંપરાઓ સાથે છેડછાડ કર્યા વગર નેચરલ મૂવી આને બનાવવાનો પ્રયત્ન કરીને બનાવ્યું છે. ત્યારે મૂવી ખૂબ સફળ થશે અને ચોક્કસથી તમામ લોકો આવતીકાલથી આપના નજીકના સિનેમા ઘરમાં પણ આ મૂવી જોઈ શકશો. અને છેલ્લા જયેશભાઈ સાથે પણ અંતિમ ચર્ચા કરીશું આ લાઈવની. અને એક વખત જયેશભાઈના મુખે પણ જયારે આજે ખરેખર ખૂબ સુંદર મજાના ગીતો જયેશભાઈએ ગાયા છે, ત્યારે આપ સૌના વતી મેં એક બે કોમેન્ટ વાંચી છે. આપ સૌના વતી જયેશભાઈ, એક એવો સવાલ, આ મારા વતીનો સવાલ છે, તમારા જીવનનું સૌથી સુંદર, તમને મનપસંદ એવું લવ સોંગ આજે તમારે બે લીટીની ગઈ. પહેલા તો જિગ્નેશભાઈ વિશે, મૂવી વિશે જે આપને કહેવું એ, અને એના બાદ
એ ગાવાનું છે? મને ગીતો તો મેં ઘણા બધા ગીતો લખ્યા છે. જી ફિલ્મોમાં પણ બહુ ગીતો ગાયા છે મેં. જી ફિલ્મોમાં ગીતો પણ લખ્યા છે, પણ મને મારી એક ફિલ્મના એક સાથે 7 ગીતો સુપર ડુપર હિટ હતા ક્યાં વાત. અને જેનો મને એવોર્ડ પણ મળ્યો હતો. જી એ ફિલ્મનું નામ હતું પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. હા એ ફિલ્મ પછી ઘણા બધા પ્રોડ્યુસરો મારી સાથે આવ્યા છે ગીતો લખવા માટે, ચર્ચા પણ કરી છે, પણ અમુક કામો મેં જાણી જોઈને છોડ્યા છે. જી એટલા માટે નથી છોડ્યા કે ફિલ્મ સારી નહોતી કે સ્ટોરી સારી નહોતી કે એ લોકો સારી બનાવશે કે કેમ, એવો કોઈ શક નહોતો એ લોકો પર. સારા જ હતા, પ્રોડ્યુસરો પણ સારા હતા, ડિરેક્ટરો પણ સારા હતા, પણ મને એક સંગીતનો માણસ છું એટલે મને ભૂખ છે જી કે મને કંઈક ડિફરન્ટ કરવાની પહેલેથી આદત છે કે કંઈક અલગ કરો. કંઈક અલગ. હવે જેવી સ્ટોરીઓ આવે છે મારી પાસે અત્યાર સુધી, જી એ બધી સ્ટોરીમાં કેવું હોય છે કે ભાઈ છોકરી હોય ને એક છોકરો હોય ને પ્રેમ થાય ને વિલન આવે ને વચ્ચે આ મારધાડ થાય ને પછી એન્ડ આવે, વિલન હારી જાય ને હીરો જીતી જાય. એટલે આ લગભગ Common. 95% સુધી સ્ટોરી મારી પાસે એવી જ આવતી હતી. એના હિસાબે મેં છે ને ઘણા પ્રોડ્યુસરોને ના પણ પાડી છે. જી પણ મને એક મારા ગુજરાતના બહુ જ મોટા પ્રોડ્યુસર જેને ભીષ્મ પિતામહ કહેવાય, જી એ ગોવિંદભાઈ પટેલ. જી ગોવિંદભાઈ પટેલ એટલે દેશ જોયા દાદા પરદેશ જોયા, ઉજળી મેરા મારા ઊંચી મીંડીના ઊંચા મોલ, ગામમાં પીર્યો ગામમાં સાસરીઓ, તારો મલક મારે જોવો છે, ઢોલા મારો હિરણ્ય કાંઠે, સાજા તારા સંભાળ, આવી ફિલ્મો જેમને અઢળક ફિલ્મો આપી છે. જી એમની સાથે રહીને હું એટલું શીખ્યો તો. એ બહુ સિનિયર માણસ હતા અને એમની સાથે મેં ખૂબ કામ કર્યું હતું. એટલે મને એમની સાથે રહીને કામ ની ભૂખ હતી કે ભાઈ કંઈક નવું હોય જી તો નવામાં કંઈક હું વધારે ઇન્ટરેસ્ટ લઉં. જી એટલે મને પ્રીત જન્મોજન્મની એમના દીકરા હરેશભાઈ પટેલ, ગોવિંદભાઈના દીકરા હરેશભાઈ પટેલ પ્રીત જન્મોજન્મની જ્યારે સ્ટોરી સંભળાઈ ને ત્યારે મને પોતાને આનંદ થયો, ચલો આ સ્ટોરી માટે કંઈક લખવું જોઈએ. તો એમાં મને 7 ગીતો લખવાનો અવસર મળ્યો હતો. 7 ગીતો મારા હતા જી અને સુપર ડુપર હિટ ગીતો હતા. અત્યારે પણ એ અમર ગીતો છે. જી હજુ પણ આજે લગભગ એ વાતને 13, 14, 15 વર્ષ થવાયા છે. પણ અને ત્યાર પછી જી પ્રીત જન્મોજન્મ પછી મને ખરેખર ગીતો લખવાનો આનંદ આવ્યો ને તો આ પિક્ચર કયું નેહડો. એ પછી મેં વચ્ચે પિક્ચરો કરી છે, 2-5 પિક્ચરો કરી છે, સારા બેનરમાં કરી છે, પણ મને જે આ ડિફરન્ટ સબ્જેક્ટ હતો, જી એ ડિફરન્ટ સબ્જેક્ટમાં મને આ ગીતો લખવાનો મજા આવી. તો પ્રીત જન્મોજન્મ પછી મને આ નેહડામાં મજા આવી છે કે જે પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં એમાં 7 ગીતો હતા. હા, અને આમાં 6 ગીતો મારા છે. અચ્છા. હા, એટલે એ પછી મને પણ મને ગમતું ગીત કોઈ હોય તો મને અત્યારના જનરેશનમાં કોઈ લવ સોંગ મને ગમતું હોય ને તો મારા ભત્રીજા છે ઉમેશભાઈ બારોટ, જી જેમણે એક ગીત ગાયું છે મને બહુ ગમે છે. ગીતનું નામ છે યાદ તારી જિંદગીથી જાતી નથી, દર્દ હવે દિલનું સહેવાતું નથી, તારા વિના રહેવાતું નથી, હો યાદ આવે છે મને તારી, આંખ ભીંજાઈ જાય મારી, આંખમાં આંસુ સુકાતા નથી, જખમો દિલના રૂઝાતા નથી, તારા વિના રહેવાતું. એક ગીત મને ઉમેશભાઈ નું ગમે, એક ગીત મને જિગ્નેશભાઈ નું ગમે. જિગ્નેશભાઈ નું મને આ ગીત બહુ ગમે છે. દિલનું કેવું માનું તો દુનિયા નડે છે, લોહીના આંસુડે આંખો રડે છે, તો મને ના મળી હું તને ના મળ્યો, તને મને જુદા કરીને કુદરત રડ્યો, તને મને જુદા કરી કુદરત રડ્યો. એક ગીત એમનું મને બહુ ગમે છે. એક હમણાં કમલેશભાઈ નું મને બહુ ગમે, કમલેશભાઈ બારોટ. એ અદભુત ગાયક છે, મારો ભાણેજ છે એટલે વખાણ કરીશ તો એમ લોકોને એવું થશે કે એનો પોતાનો ભાણિયો છે એટલે વખાણ કરતો હશે. પણ કમલેશભાઈના એક ગીત મેં પોતે ફિલ્મ બનાવ્યું હતું, એમાં એમને ગીત ગાયું હતું, એ મને તારા મલક માલે જાને સાહેબા, કપરો સંજોગ છે
મારા વાલાનો વિજોગ છે, કપરો સંજોગ છે, મારા વાલાનો વિજોગ છે, કેમ કરીને લઈ જાઓ ગોરી મારા રે મલકમાં. આમાં અદભુત ઘણા બધા ગીતો છે, પણ મને ગમતા આ બધા ગીતોની મેં તમને ઝાંખી કરાવી. જયેશભાઈ, છેલ્લું ગીત તમારું પ્રીત જન્મો જન્મની ભૂલાશે ની એક લીટી આપણે લોકો વાહ. સાથે. પ્લીઝ જન્મની ટાઇટલ સોંગ તમને સંભળાવું કે ચેલેન્જ વાળું ગીત છે, ચેલેન્જ વાળું જી. કે એક ગીતની અંદર 7 જન્મ બતાવવાના. ઓહ, હા, એટલે મારી માટે બહુ મોટી ચેલેન્જ હતી કે ભાઈ એક 2 અંતરાનું ગીત અને 2 અંતરામાં 7 જન્મ બતાવવાના. ચેલેન્જિંગ સોંગ. ચેલેન્જિંગ સોંગ તો મને પહેલેથી આદત જ છે, ચેલેન્જ વાળું કામ કરવાની જ મને મજા આવે છે. ના કીધું મેં કે હું છે ને ચેલેન્જ વાળું હોય તો વધારે કામ કરવાની ઈચ્છા સીધો થાય. ઘા છે. સીધો, હા. બાકી બીજા ઘણા બધા ઓફર આવે છે, પણ ના ગમે તો પ્રેમથી એમને સંબંધ તો બધા સાથે એવા જ છે મારા. ખૂબ બધા કલાકારોને મને બહુ પ્રેમ કરે છે. ગુજરાતના તમામ કલાકારો મને ખૂબ પ્રેમ કરે છે, તમામ નિર્માતાઓ પણ મને ખૂબ પ્રેમ કરે છે, તમામ ડાયરેક્ટરો પણ મને ખૂબ પ્રેમ કરે છે. એવું બી નથી કે કોઈ સાથે મારા અણબનાવ હોય, કોઈ સાથે અણબનાવ નહીં. નાનાથી લઈ અને મોટા સુધી તમામ સાથે બહુ સારા સંબંધો છે અને ખૂબ સારા મને બધા પ્રેમ કરતા વ્યક્તિઓ મળ્યા છે, એનો આનંદ અનેરો છે મને. પણ આજે જયારે પ્લીઝ જન્મજન્મની વાત આવી છે તો તમને ટાઇટલ સોંગની 2 લાઈન સંભળાવી દઉં. હો પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તારા સથવારે, હો તારા સથવારે ગાયા મેં તો ગીત, અમર રહે આ પ્રીત. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. હો પ્રીત પોકારે હર જન મારે, પ્રેમીઓ મળ્યા છે હર અવતારે. ઓ સાજણા યુગો રે યુગોની પ્રીત પુરાણી, હારી ગયા છે જુદા કરનારા. હો હો પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તારા સથવારે, ઓ તારા સથવારે ગાયા મેં તો ગીત, અમર રહે આ પ્રીત. પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. ચોક્કસથી જયેશભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો લોકો માટે આટલો સમય પણ આપ્યો છે. અને ખાસ તમામ મારા બીએન ન્યૂઝ ગુજરાતીના તમામ ફોલોઅર્સ, સબસ્ક્રાઈબરને ખૂબ ખૂબ શુભકામનાઓ. માતાજી તમારી દરેક મનોકામના પૂરી કરે. પણ મારી રિક્વેસ્ટ પણ છે કે નેહડો ફિલ્મને તમામ પરિવાર સાથે એકવાર જોવા જજો, અને ખાસ જે જોવા આવવાના છે એની માટે કોમેન્ટ કરીને નંબર તો લખજો જ ભાઈ. મારા ભાવિનભાઈ બધા નંબર નોટ કરશે અને આપણે સાથે બેસીને ફિલ્મ જોઈએ એવો મારો આશા મારી પૂરી થાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાવિનભાઈ આપનો, આપના સ્ટાફનો. દર્શક મિત્રો, અંતે વાત એટલી કે જે પણ લોકો કલાકાર મિત્રો સાથે મૂવી જોવા માંગે છે તે તમામ લોકો કોમેન્ટમાં ફટાફટ પોતાનું નામ, નંબર લખી દેજો. અમે આપનો સંપર્ક પણ કરીશું ને આપનો નંબર પણ વોટ્સએપ નંબર જ આપજો, જેથી ગ્રુપ બનાવીશું ને આપણે નોટિફિકેશન પણ આપીશું, મેસેજ પણ આપીશું. ત્યારે નેહડો મૂવી વધુમાં વધુ સંખ્યામાં જોવા જજો. અને ચોક્કસથી ગીતકાર જયેશભાઈ બારોટ છે કે જેઓએ પોતે 6 ગીતો લખ્યા છે. ત્યારે ખૂબ સુંદર મજાના ગીતો કે જેના વખાણ કીર્તિદાનભાઈ ગઢવી હોય, કાજલબેન મહેરિયા હોય
રાકેશ બારોટ હોય, જયેશ બારોટે તો પોતે લખ્યા છે, તમામ લોકોએ વખાણ કર્યા છે, ત્યારે જયેશભાઈ દિલથી તમને સેલ્યુટ છે. ખૂબ સુંદર મજાના ગીતો